નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી શારદા મંદિર વિદ્યાલય દેવલીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. હું અરવિંદ ભટ્ટ આજે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ એનું પહેલું યુનિટ યોગ એના ઉપર આપણે આજે ચર્ચા કરીશું. મિત્રો, યોગ શબ્દો આપણે બધા સારી રીતે જાણીએ છીએ. આજકાલ વર્તમાનપત્રો, ટેલિવિઝન જેવા પ્રચાર માધ્યમો દ્વારા શબ્દ ઘર ઘર સુધી પહોંચી ચૂક્યો છે. યોગ એ પ્રાચીન ભારતે વિશ્વને આપેલી અનુપમ ભેટ છે. એ નિત્ય નૂતન વિજ્ઞાન છે. જુઓ, અહીંયા યોગને પણ વિજ્ઞાન કીધું છે. આમ જુઓ તો દરેક વિષય છે ને એક વિજ્ઞાન જ છે, કારણ કે દરેક વિષય છે એ કોઈને કોઈ રીતે વિજ્ઞાન સાથે સંકળાયેલા છે. જ્યારે શારીરિક શિક્ષણની તો વાત જ અલગ છે, કારણ કે શારીરિક શિક્ષણમાં શરીર વિજ્ઞાન આપણે ભણવાનું હોય છે. એટલે યોગ, શારીરિક કસરતો, અલગ અલગ પ્રકારની રમતો, આ બધું જ આપણા શરીર વિજ્ઞાન ઉપર અસર કરે છે. માટે આ એક વિજ્ઞાન માનવું રહ્યું. યોગ કેવળ વ્યક્તિગત વિકાસને ઉત્તેજન આપતો હોય એવું નથી, પણ સામૂહિક વિકાસને ઉત્તેજન આપે છે. તેથી જ તેના આ મહત્વનો સાર્વત્રિક સ્વીકાર થયેલો જોતા સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનાઇટેડ નેશન્સ સંસ્થાએ 21મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ જાહેર કર્યો છે. મિત્રો, આ તમારે ખાસ યાદ રાખવાનું છે. કઈ તારીખ? તો કે 21મી જૂન. 21મી જૂનને કયા દિવસ તરીકે? તો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરેલ છે. જુઓ અહીંયા. હવે વિશ્વનું સૌથી પ્રાચીન સાહિત્ય એવા વેદ, ઉપનિષદ સહિત અનેક ગ્રંથોમાં યોગનું નિરૂપણ જોવા મળે છે. મિત્રો, આપણો પ્રાચીન સૌથી કોઈ સાહિત્ય હોય તો એ કયું છે? તો કે વેદ છે. 4 વેદો, ઉપનિષદો, 18 પુરાણો, વેદાંગ, ત્યારબાદ ષટ દર્શન જેને કહીએ છીએ. આમાં પણ આપણી બુકમાં પણ એનો ઉલ્લેખ છે. ષટ દર્શનની અંદર 6 દર્શન આપેલા છે: સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. આ દરેક જે દર્શન શાસ્ત્ર છે એ અલગ અલગ ઋષિઓએ લખેલા છે. સાંખ્ય છે કપિલ ઋષિએ લખેલું, યોગ પતંજલિ ઋષિએ આપેલું છે, ન્યાય તો કે ગૌતમ ઋષિ, વૈશેષિક કન્નડ ઋષિ, પૂર્વ મીમાંસા જૈમિની ઋષિ અને ઉત્તર મીમાંસા એ વેદવ્યાસજીએ લખેલું છે. અને આ દરેક આપણું પ્રાચીન સાહિત્ય છે એ કઈ ભાષામાં છે? સંસ્કૃત ભાષામાં. તો સંસ્કૃત ભાષા છે એ કેવી છે? એકદમ સમૃદ્ધ અને સૌથી પ્રાચીન ભાષા એને માનવામાં આવે છે. મિત્રો, અહીંયા જુઓ, મહર્ષિ પતંજલિ જે છે એ તક્ષશિલા વિદ્યાપીઠના પ્રાચાર્ય હતા અને યોગ ઉપરાંત વ્યાકરણ અને આયુર્વેદના પણ તેઓ નિષ્ણાંત હતા. અહીં એક સરસ મજાનો શ્લોક આપ્યો છે. શું કીધું છે શ્લોકમાં? યોગેન ચિત્તસ્ય પદેન વાચામ મલમ શરીરસ્ય ચ વૈદકેન યાપા કરોત્વમ પ્રવરમ મુનિનામ પતંજલિ પાંજલિ માનતોસ્મી. મિત્રો જુઓ, અહીંયા આ શ્લોક છે એ મહર્ષિ પતંજલિએ એક સરસ મજાનો શ્લોક અહીંયા ટાંક્યો છે અને એનો મિનિંગ શું થાય છે? જુઓ, યોગેન ચિત્તસ્ય પદેન વાચામ મલમ શરીરસ્ય ચ વૈદકેન. યોગથી ચિત્ત, યોગેન ચિત્તસ્ય યોગથી ચિત્ત, અને વાચામ એટલે કે વાણીથી શરીરનો મળ જેણે દૂર કર્યો છે એવા યાપાત કરોત્વમ પ્રવરમ મુનિનામ, એવા હે મુનિ શ્રેષ્ઠ. કોણ? તો કે પતંજલિ પાંજલિ માનતોસ્મી. એવા મુનિશ્રેષ્ઠ પતંજલિને હું અંજલિ સ્વરૂપે નમસ્કાર કરું છું. તો આ શ્લોકનો અર્થ કંઈક આવો થાય છે. આ ગ્રંથ છે જે કયો ગ્રંથ? તો કે મહર્ષિ પતંજલિએ આપેલો યોગ સૂત્ર નામનો જે ગ્રંથ છે. જો અહીંયા આ યોગ સૂત્ર ગ્રંથ જે છે એ ગ્રંથની રચના કોણે કરી? મહર્ષિ
પતંજલિએ કરી હતી. અને આ ગ્રંથ આખો સૂત્રાત્મક છે, એટલે કે એની અંદર અલગ અલગ સૂત્રો કહેતા અત્યારના શ્લોકો. આપણે ગણિતની અંદર પણ જેમ સૂત્રો ભણીએ છીએ એમ કોઈ પણ વિષય વસ્તુને ખૂબ ટૂંકમાં સમજવું હોય તો એના માટે અલગ અલગ સૂત્રોનો પહેલાં ઉપયોગ થતો. એટલે પ્રાચીન ગ્રંથો છે ને એ બધા સૂત્રોમાં જોવા મળે છે. એમ આ જે ગ્રંથ છે યોગ સૂત્ર, એમાં 195 સૂત્રો અલગ અલગ 4 પ્રકરણોમાં વહેંચવામાં આવ્યા છે. યોગ એ કોઈ શાસ્ત્ર નથી, પરંતુ જીવન જીવવાની એક પ્રણાલી છે. આર્ટ ઓફ લિવિંગ જેને કહેવાય, જીવનને બદલવાનું એક વિજ્ઞાન છે. આર્ટ ઓફ લિવિંગ કેવી રીતે મિત્રો? જીવન જીવવાની કળા એટલે શું? તો કે આપણે દરરોજ ઉઠીને જે દૈનિક ક્રિયાઓ કરીએ છીએ એની સાથે જ યોગને વણી લેવું જોઈએ, એટલે એક જીવનની પ્રણાલી બની જાય. એટલે યોગ છે એ નિરંતર દરરોજ હંમેશા કરવાની એક પ્રક્રિયા છે. એનાથી જીવન છે સ્વસ્થ અને સુઘડ બને છે. યોગ એ કોઈ શાસ્ત્ર નથી. યોગના વર્ગખંડમાં વિનિયોગ અને નિત્ય યોગાભ્યાસ કોઈ પણ વિદ્યાર્થીને શરીરથી બળવાન, મનથી શાંત, બુદ્ધિથી તેજસ્વી, ચિત્તથી પ્રસન્ન અને જીવન વ્યવહારમાં પ્રમાણિક બનાવે છે. આમ સમાજ અને રાષ્ટ્ર અને સમસ્ત માનવતાનું કલ્યાણ થાય એવી ક્ષમતા યોગમાં રહેલી છે. યોગની વિવિધ પરિભાષા અને અર્થ. તો યોગનું સ્વરૂપ એટલું વિશાળ છે કે કોઈ એક વ્યાખ્યામાં બાંધવું મુશ્કેલ છે. યોગ શબ્દ સંસ્કૃત યુજ ધાતુ પરથી બનેલો છે, જેનો અર્થ જોડાણ, મિલન, મિલાપ કે સંયોગ. યોગ એટલે આમ તો સરવાળો આપણે કહીએ ને, તો એનો અર્થ એવો કંઈક થાય છે, સંયોગ અથવા તો મિલાપ. ચિત્તનું વૈશ્વિક ચેતના સાથે જોડાણ. આપણે કહીએ ને કે આત્માનું પરમાત્મા સાથે મિલન, જીવનું શિવ સાથે મિલન, તો આ એક પ્રકારનો યોગ છે. સ્વામી વિવેકાનંદે કહ્યું કે દરેક વ્યક્તિ દિવ્યતા પ્રાપ્ત કરવાની સંભાવના ધરાવે છે. આપણામાં છુપાયેલી આ દિવ્યતા સાથે આપણો મિલાપ કરાવી દે, અર્થાત દિવ્યતાને પ્રગટ કરે, તે યોગ. મહર્ષિ પતંજલિ યોગની વ્યાખ્યામાં કંઈક આવું કહે છે. એનું એક સૂત્ર શું છે કે યોગ ચિત્તવૃત્તિ નિરોધ. શું કીધું એણે? યોગ ચિત્તવૃત્તિ નિરોધ. એટલે કે ચિત્તમાં જે વૃત્તિઓ, નિરંકુશ વૃત્તિઓ સતત પેદા થાય છે, એનો નિષેધ, નિરોધ, એનો સતત સમાપ્તિ એ યોગ છે. આમ રચનાકાર એટલે કે મહર્ષિ પતંજલિ પોતે એ પણ શારીરિક કરતાં માનસિક વધારે માને છે. કોને? યોગને. વાસ્તવમાં યોગ એક મનોવિજ્ઞાન છે. ચિત્તની વૃત્તિઓના નિયંત્રણ દ્વારા નકામા વિચારોને દૂર કરી સ્વયંના વિચારમાં ઉપયોગી એવા વિચારોને સ્થિર કરવા એ યોગનું લક્ષ્ય છે. બહારના જે નકામા વિચારો છે, નકામી વૃત્તિઓ છે, એની ઉપર કાબુ મેળવવો એટલે યોગ, એવું કહી શકાય. યોગના વિવિધ માર્ગ. આપણા ગ્રંથોમાં યોગ શબ્દ વિવિધ રીતે વપરાયો છે. યોગનો મૂળ અર્થ પરમ ચેતના સાથે એક્ય સાધવું તેવો છે. એક્ય સાધવા માટેના વિવિધ માર્ગો છે અને તે માર્ગ પ્રમાણે તેના નામ છે. જેમ કે ભક્તિ માર્ગ દ્વારા એક્ય સાધવું એટલે કે ભક્તિ યોગ. એમાં આપણે મીરાબાઈનું ઉદાહરણ લઈ શકીએ, બરાબર? કારણ કે ભક્તિ દ્વારા તેઓ ભગવાનને મેળવ્યા હતા, તેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો, તો એ ભક્તિ યોગ છે. આ સંસાર એ પરમાત્માનું વ્યક્ત રૂપ છે એમ સમજી તેની સેવા સાથે એક્ય સાધવાનો પ્રયાસ એટલે કર્મયોગ. કર્મ દ્વારા કાર્ય કરીને શ્રી કૃષ્ણએ ગીતામાં કીધું છે કે કામ કરતો જા, હાંક મારતો જા, મદદ તૈયાર છે. સતત કામ કરવાની વાત કરી છે, તો એ કર્મયોગ છે. બુદ્ધિ વડે આ સૃષ્ટિ અને તેના રચનાકારની સમજ પ્રાપ્ત કરી જ્ઞાન માર્ગે એક્ય સાધવાનો પ્રયાસ એટલે જ્ઞાન યોગ. શરીર, પ્રાણ અને મન પર નિયંત્રણ મેળવી એક્ય સાધવાનો પ્રયાસ એટલે રાજયોગ. તો મિત્રો, અહીંયા આપણે
આજે અષ્ટાંગ યોગની વાત કરીએ તો એનું બીજું નામ રાજયોગ પણ છે, અથવા એને પાતંજલિ યોગ કે માત્ર યોગ તરીકે પણ ઓળખી શકાય. આમ અહીં આપણે જેની વાત કરી રહ્યા છીએ એ પતંજલિ રચિત યોગ કે રાજયોગ છે. હવે યોગ અંગેના ભ્રામક ખ્યાલો. તો યોગ વિશે અત્યારે સમાજમાં અલગ અલગ પ્રકારની ભ્રમણાઓ, ખોટી માન્યતાઓ જે ફેલાઈ રહી છે અથવા તો છે, એ કેવી છે? તો અહીંયા એના અમુક ઉદાહરણ આપ્યા છે. જેમ કે યોગ સામાન્ય લોકો માટે નહીં, પરંતુ સાધુ સંતો માટે જ છે. યોગ અલૌકિક વિષય છે. યોગ એ કેવળ આસન અને પ્રાણાયામ છે. યોગ એટલે એક પ્રકારની કસરત. યોગ એટલે કેવળ એક ચિકિત્સા પદ્ધતિ છે. યોગ ધાર્મિક સાંપ્રદાયિક વિષય છે. યોગ વાંચન અને પ્રવચનનો વિષય છે. યોગ સુંદરતા માટે છે. યોગ એક ચમત્કાર છે. તો આ બધી માન્યતાઓ કેવી છે? ખોટી છે. એક ભ્રામક ખ્યાલો છે. યોગ માત્ર કોઈ ચોક્કસ વ્યક્તિ માટે કે કોઈ ચોક્કસ બાબત માટે નથી, પરંતુ યોગ સમગ્ર વિશ્વ માટે. આપણે આગળ જોઈએ ને કે આજે સમગ્ર વિશ્વએ યોગને સ્વીકાર્યો છે, અને એટલા માટે જ 21મી જૂન એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. તો આ પ્રકારની અનેક ખોટી માન્યતાઓના કારણે એક લાંબા ગાળા સુધી આપણે યોગના લાભથી વંચિત રહ્યા. પણ હવે સમાજમાં જાગૃતિ આવી રહી છે. યોગ શિબિરોનું વારંવાર આયોજન થતું હોય છે. કેટલાક સ્થાનો પર નિત્ય યોગાભ્યાસ થતો હોય છે. જાહેર બગીચામાં અથવા તો લોકો જાહેર જગ્યાઓ ઉપર આસન અને પ્રાણાયામ કરતા જોવા મળે છે. પરંતુ હજી પણ વધુ વ્યાપક અને ઊંડાણભર્યા પ્રયત્નો કરી યોગ એ એક શારીરિક કસરત છે એવા અભિગમને બદલે યોગ એ મન અને શરીરને સમજવાનું વિજ્ઞાન છે એવો શુદ્ધ અભિગમ બનાવવાની જરૂર છે. આમ યોગ એ એવી આનંદપ્રદ મનોદૈહિક વ્યવસ્થા છે જે શરીરને નિરોગી અને દ્રઢ તથા મનને શાંતિ અને સ્થિરતા પ્રદાન કરી વ્યક્તિને આધ્યાત્મિક વિકાસ માટે તૈયાર કરે છે. મિત્રો, અહીં યોગના લાભાલાભ આપ્યા છે. યોગથી શું લાભ થાય છે? તો કે યોગ એ શરીર અને મન બંને માટેનું વિજ્ઞાન હોવાથી વિશ્વભરમાં તેને આવકાર અને વૈજ્ઞાનિક સ્વીકૃતિ છે મળી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નામથી જે ઓળખાય છે, એના દ્વારા પણ શારીરિક માનસિક સ્વાસ્થ્યની મહત્વપૂર્ણ કડી તરીકે યોગ પ્રશિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. નિત્ય યોગાભ્યાસથી બુદ્ધિનો સહજ વિકાસ થાય છે અને વિદ્યાભ્યાસની સાથે સાથે સતત અને સાતત્યપૂર્ણ રીતે યોગાભ્યાસ કરવાથી શરીરની સ્વચ્છતા અને સ્વસ્થતા સહજ રીતે પ્રાપ્ત થાય છે. જેમ વિજ્ઞાન પ્રયોગથી થઈ સમજાય છે, એમ યોગ એ આંતરિક પ્રયોગ એટલે કે અનુભૂતિનો વિષય છે. યોગ છે એ માત્ર બાહ્ય નથી મિત્રો. આપણે આગળ જોયું ને કે શરીરની સુંદરતા માટે છે કે એક પ્રકારની કસરત છે, એવું નથી. યોગ છે એ માત્ર શરીર નહીં, પણ શરીર અને મન બંને સાથે જોડાયેલું છે. એટલે જો આપણે કહીએ ને, ઘણીવાર શિક્ષકો પણ ક્લાસમાં કહેતા હોય કે ભાઈ વિદ્યાર્થી અથવા તો તમે અહીંયા બેઠા છો પણ તમારું મન અહીંયા નથી. જ્યારે તન અને મન એટલે કે શરીર અને મન આ બંને એક થાય તેને આપણે એકાગ્રતા કહીએ છીએ, અને ત્યારે જ આપણે વિદ્યાભ્યાસમાં અથવા તો કોઈ પણ કાર્યમાં સફળતા છે મેળવી શકીએ છીએ. તો એકાગ્રતા મેળવવા માટે શું જરૂરી છે? તો કે યોગ જરૂરી છે. તો આ યોગ છે એ એક અનુભૂતિનો વિષય છે, એ કોઈ બાહ્ય વિષય છે નહીં. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં શ્રદ્ધા, નમ્રતા, અનુશાસન, સાધના, સેવા, સાદગી, સંકલ્પ શક્તિ વગેરે ગુણો જરૂરી છે. યોગાભ્યાસ દ્વારા યમ નિયમનું પાલન કરવાથી સહજ રીતે આપણામાં આ ગુણોનો વિકાસ થાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં ઉત્સાહ અને ઈચ્છા સાથે આપણો પ્રાણ બળવાન હોવો જોઈએ.
પ્રાણ એ શેના માટે વપરાય છે આ શબ્દ? પ્રાણ એટલે શું? તમે પ્રાણવાયુનું નામ સાંભળ્યું છે મિત્રો. પ્રાણવાયુ આપણે કોને કહીએ છીએ? ઓક્સિજનને. તો અહીંયા પ્રાણ એટલે શું છે? શ્વાસોશ્વાસની પ્રક્રિયા. તો પ્રાણાયામથી આ પ્રાણ બળવાન બને છે. એટલે શ્વાસોશ્વાસથી આપણા કેવા બને છે? બળવાન બને છે. બળવાન એટલે શું? કે શ્વાસોશ્વાસ ઉપર આપણે નિયંત્રણ છે એ લાવી શકીએ છીએ. અને એ કરવા માટે થઈ અને આપણે રોજ પ્રાણાયામ છે એ કરવા જોઈએ. પ્રાણાયામનો અર્થ જ એવો થાય છે, પ્રાણ વત્તા આયામ. પ્રાણ એટલે કે શ્વાસ, આયામ એટલે કે એને રોકવાનો પ્રયાસ. તો શ્વાસને રોકવાનો, ટકાવવાનો, અવરોધવાનો પ્રયાસ કરવો એટલે પ્રાણાયામ. જ્ઞાન પ્રાપ્તિ માટે આપણું ચેતાતંત્ર છે એ ખૂબ મહત્વનું માધ્યમ છે. ચેતાતંત્ર, આમ તમે પ્રાથમિકમાં બધા જ તંત્રો ભણી ગયા છો. રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, ચેતાતંત્ર, બરાબર, અસ્થિતંત્ર. તો આ ચેતાતંત્ર શું છે? મગજને લગતી બાબત છે. આપણી ચેતાઓ અને મસ્તિષ્કને લગતી બાબત છે. તો જ્ઞાન પ્રાપ્તિ માટે શું જરૂરી છે? તો કે ચેતાતંત્ર. અને ચેતાતંત્રની કાર્યક્ષમતાનો બધો આધાર કરોડની સ્થિતિસ્થાપકતા ઉપર છે. કરોડ કહેતા કરોડરજ્જુ, એની સ્થિતિસ્થાપકતા ઉપર આધારિત છે. આસનો કરવાથી કરોડ છે એ કેવી થાય છે? તો કે સ્થિતિસ્થાપક બને છે. બરોબર. જ્ઞાન પ્રાપ્તિ માટે આપણે ધ્યાન દઈને ભણવું પડે. એટલે કે આપણે આપણા ચંચળ મનને શાંત અને એકાગ્ર કરવું પડે. મનની એકાગ્રતા માટે નિત્ય ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. ધ્યાનથી નિજાનંદની અનુભૂતિ પણ થાય છે. વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક શોધ સંશોધકોએ સમાજની સુખ સગવડતામાં વધારો કર્યો છે, પરંતુ ભૌતિક વસ્તુઓ પાછળ માણસની સમજણ વિનાની દોટને કારણે શારીરિક અને માનસિક બીમારીઓ વધી છે. અને આ બધી જ વિકારયુક્ત સ્થિતિમાંથી મુક્તિ મેળવવાનો રાજમાર્ગ એટલે યોગ. એટલા માટે જ કીધું છે અહીંયા કે કરો યોગ અને રહો નિરોગ. મિત્રો અહીંયા જો શું કીધું છે? તો કે પહેલાં માણસ સતત પરિશ્રમ કરતો અને આજે માણસ ભૌતિક સુવિધાઓથી સુખ સંપન્ન છે. એટલા માટે કે પરિશ્રમ છે એ ઓછો થઈ ગયો છે. તમે સામાન્ય ઉદાહરણ આપણે લઈએ ખેતીનું, તો ખેતીમાં અત્યારે કેટલા બધા સાધનો છે. પહેલાં માણસ પોતે હળ ચલાવીને ખેતી કરતો. એ જ રીતે તમે કોઈ પણ કાર્યમાં જુઓ તો અત્યારે બેંક કર્મચારી પણ પોતાનું બધું કામ શેના ઉપર કરે છે? કોમ્પ્યુટર ઉપર. તો માણસોએ પોતાનું મગજ, શરીર આ બધું હલાવવાનું ઓછું કરી દીધું છે. ભૌતિક સુવિધાને કારણે ઓછું થઈ ગયું છે એમ પણ કહી શકાય. યોગ અત્યંત મહત્વપૂર્ણ અને ઉપયોગી વિષય હોવા છતાં તેને સમજાવીને અપનાવવામાં આવે તો વિપરીત પરિણામ મળે છે. મિત્રો યોગ છે એ કોઈના માર્ગદર્શન સાથે અથવા તો યોગ્ય રીતે કરવો જોઈએ. એને સમજ્યા વિના આમનામ જ તે કોઈ પણ પરિસ્થિતિમાં ગમે ત્યારે એવી રીતે યોગ ન કરી શકાય. જો એવી રીતે કરવામાં આવે તો એની શરીર ઉપર વિપરીત અસર પડે છે. લાભ કરતાં નુકસાન વધુ થાય છે. યોગ એ વાંચન પ્રવચનને બદલે પ્રત્યક્ષ અનુભવ કરવાનો વિષય છે. એટલે પ્રારંભે એટલે કે શરૂઆતમાં યોગ્ય માર્ગદર્શક કે નિષ્ણાંતના માર્ગદર્શનથી યોગાભ્યાસ કરવો જોઈએ. મિત્રો અહીંયા નીચે અમુક પ્રશ્નો આપ્યા છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કયા દિવસે ઉજવાય છે? તો કે ઓપ્શન બી 21મી જૂન. યોગ શબ્દ મૂળ કઈ ધાતુ પરથી ઉતરી આવ્યો છે? તો સી છે યુજ. યોગ કોને અટકાવે છે? તો ચિત્તવૃત્તિઓને. અને ચેતાતંત્રની કાર્યક્ષમતાનો આધાર શાના પર છે? તો કે કરોડની
સ્થિતિસ્થાપકતા પર. આ તમારા સ્વાધ્યાયના વૈકલ્પિક પ્રશ્નો છે. હવે પછીના વિડીયોમાં આપણે તમારા વધારાના પ્રશ્નો છે જો. આવજો. ધન્યવાદ.